બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાની ઓઢા પ્રાથમિક શાળામાં ધોરણ 4માં અભ્યાસ કરતો નાનકડો ક્રિસ ગજ્જર છે મેડિટેશન, ધ્યાન અને બ્રેઇન એક્સરસાઇઝ થકી ત્રીજી આંખ પ્રાપ્ત કરી શક્યો છે, જેની બંધ આંખોથી પાટા બાંધી કોઈ પણ વસ્તુ પર નિહાળી શકે છે. આટલી નાની ઉંમરમાં ક્રિસ સવારે વહેલા 6 વાગે ઉઠે છે. ઉઠીને 1 કલાક સુધી મેડિટેશન, ધ્યાન કરે છે, જેનાથી યાદશક્તિ પણ વધે છે અને ભગવાને આપેલું ત્રીજું નેત્ર ખુલી જાય છે, જેના થકી ક્રિસ અત્યારે બંધ આંખો થકી ચોપડી વાંચી શકે છે. આંખે પાટા બાંધીને કોઈ પણ ફોટા અને મોબાઈલ સર્ચ પણ કરી શકે છે. બંધ આંખોથી કોઈ પણ નોટના સિરીઝ નંબર તેમજ નોટ કઈ છે આ બધું જ બંધ આંખોથી ક્રિસ ગજ્જર નિહાળી શકે છે. આ ફોટો જે બતાવ્યો છે એ તમારે જોવાનો છે. અને 1 મિનિટ આપું. આ કયા પક્ષીનો ફોટો છે? પક્ષી નહીં તો હનુમાન દાદા. વાહ, ખૂબ સરસ. એટલે નોટ સાહેબ સોની બરાબર. સિરીઝ નંબર 2KO 2KD 38 6 47. સરસ, ખૂબ સરસ. તેનો નંબર આપણે જોઈ શકીએ છીએ. વેરી ગુડ. છેલ્લા 2 મહિનાથી સતત પ્રેક્ટિસ કરતો ક્રિસ ભવિષ્યમાં ચોક્કસ ખૂબ જ મોટું નામ બનાવશે, એટલો એક્ટિવ છે. દિયોદર ખાતે થોડા સમય અગાઉ વિજ્ઞાન મેળામાં પણ ક્રિસ ગજ્જરની જિલ્લામાં સારી નોંધ લેવામાં આવી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયામાં આ બાળકનો વિડીયો વાયરલ થતાં જ જોતામાં સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી તેમના માતા પિતા પર ફોન આવવા લાગ્યા હતા. ગત રોજ ગાંધીનગરના અધિકારી એવા ISROના એક અધિકારી ખુદ દિયોદર ઓઢા ગામે ક્રિસના ઘરે પહોંચ્યા અને એના પિતા અને તેના ક્લાસ શિક્ષક દિનેશ ચૌધરીને મળ્યા હતા. જાતે અનુભવ કર્યો. ત્યારબાદ આ બાળક ગુજરાતભરમાં હાલના ખૂબ જ પોપ્યુલર થયો છે. 4થા ધોરણમાં અભ્યાસ કરતો ક્રિસ ગજ્જર ખૂબ જ હોશિયાર અને એક્ટિવ ધરાવે છે. આ ક્રિસ ગજ્જરની અત્યારે ખૂબ બનાસકાંઠાની અંદર ચર્ચાનો માહોલ ઊભો થઈ ચૂક્યો છે. બંધ આંખોથી આ ક્રિસ ગજ્જર અત્યારે ખૂબ જ નિહાળી શકે છે. ન્યૂઝ રિપોર્ટ નિર્મલ સુથાર, બનાસકાંઠા.